મહત્વના સમાચારની સાથે તો જે મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ તેના પર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજે મતદાન શરૂ થયું છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે। અકળાવનારી ગરમી વચ્ચે વોટિંગ વધારવા રાજકીય પક્ષો દોડધામ કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતના રાજકારણનો આજે સુપર સન્ડે છે। તો આજે વિધાનસભા ચૂંટણીની સેમી ફાઇનલ ગણાતી એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે। સવારે 7 વાગે મતદાન પ્રક્રિયાનો આરંભ થવાનો છે। રાજ્યના 4 કરોડથી વધુ મતદારો 10,000 સીટ માટે 25,000થી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે। તો ગુજરાતના રાજકારણમાં આજે સુપર સન્ડે આજે વિધાનસભા ચૂંટણીની સેમીફાઇનલ એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। સત્તાધારી પક્ષ ભાજપ માટે પોતાનો ગઢ સાચવવાનો પડકાર છે તો વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે। આજે 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે। કુલ 9,268 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે જેનું પરિણામ 28 એપ્રિલે જાહેર થવાનું છે। આ ચૂંટણીમાં 4 કરોડ 18 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવાના છે। આ ચૂંટણી માટે કુલ 49,500થી વધુ મતદાન મથકો ઊભા કરાયા છે। તો વિધાનસભાની સેમીફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયાનો આરંભ થવાનો છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ જશે।